ત્રિનેત્રમાં આગળ વધી તો બોટાદના જલાલપુર ગામમાં ખેડૂતોના સપના પર ડિસ્ટ્રિક્ટ બેંકના એક કેશિયરે પાણી ફેરવી દીધું છે। બેંકના કર્મચારીએ ખાતેદારોના ખાતામાંથી લાખો રૂપિયા ઉપાડી લીધાના આરોપો લાગ્યા છે। જોઈએ ખેડૂતોના રૂપિયા કેશિયર ખાઈ ગયો। જલાલપુરના નાનકડા ગામમાં ડિસ્ટ્રિક્ટ બેંકમાં એવી ઘટના બની જેનાથી બેન્કિંગ વ્યવસ્થા પરથી ભરોસો ઉઠી જાય। ખેડૂતોના પરસેવાના ટીપા જ્યાં પરિવારના ભવિષ્યને સિંચતા હતા ત્યાં ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક એકમાત્ર આશાનું આશ્રય સ્થાન હતું। પરંતુ આનંદ નામના કેશિયરે રૂપિયાની ઉચાપત કરીને ખેડૂતોનો ભરોસો તોડી નાખ્યો, જેને ખાતેદારો પોતાના ભાઈ સમાન માનતા ખેડૂતોએ ભરોસો કરીને જેના હાથમાં કમાણી સોંપી દીધી હતી તેણે જ ખેડૂતોના ખાતા ખાલી કરી નાખ્યા। કેશિયરે 5, 10, 15 લાખથી પણ વધુની રકમની ઉઠાંતરી કરી નાખી। ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં ખેડૂત ખાતેદારો બેંકમાં રજૂઆત કરવા પહોંચ્યા અને પોલીસ સ્ટેશનમાં પણ તેમણે અરજી કરી। 12.5 લાખ રૂપિયા પહેલા મહિનાની 2 તારીખે ઉપડી ગયેલા છે। મેં એન્ટ્રી પડાવી છે, મારા મેસેજ ગામમાં બધી વાત થવા મળી એટલે હું એન્ટ્રી કાલે પેલા અમે એન્ટ્રી નથી પાડી દીધી એને, એન્ટ્રી મશીન બંધ છે એમ કરી 50,000 હું ઉપાડી આવ્યો તો। કોણે એવું કીધું? સાહેબે, મેન સાહેબે, એનું નામ તો નથી ખબર, નામ આનંદભાઈ સાહેબ। એન્ટ્રી મશીન બંધ છે, મેં 50,000 ઉપાડ્યા પહેલા મહિનાની 2 તારીખે, એટલે મોબાઈલમાં મેસેજ આવ્યો 12,64,000। હા, એટલી રકમ તમારી પડી છે તો એન્ટ્રી તમારે શું કામ છે? એટલે મેં કીધું વાંધો નહીં, કાલે તમને એન્ટ્રી પડાવી જાય। ત્યાં જમીન કેટલા વીઘા? જમીન તો સાહેબ 8 વીઘા છે। તો હવે દીકરાના લગ્ન 29 તારીખે છે। આવે તો મારે આ 22 તારીખે પૈસા લઈને જવાનું હતું, સુરત લગ્ન ગોઠવેલા છે। હવે મારે ઉચાપત માત્ર પૈસાની ચોરી નથી, આ તો વિશ્વાસની હત્યા છે। અને સૌથી વધુ દુઃખની વાત એ છે કે જે વ્યક્તિ પર આંખ મીચીને ભરોસો કર્યો તે જ વ્યક્તિ ખભે ખભો મિલાવીને ઉભેલા ખેડૂતોને ચૂનો લગાવી ગયો। કેટલાય ખેડૂત ખાતેદારો